મારું નામ વાલડિયા શ્રવણભાઈ ખેંગારભાઈ છે। અમે જ્યારે ગામમાંથી સ્કૂલમાં આવતા ત્યારે અમને રસ્તા પર બાવળોની ઝાડીઓ નડતી, તેના માટે અમારા ગામના સરપંચે અમારા રોડ રસ્તા સાફ કરી આપ્યા અને હજુ પણ થોડા કામ બાકી છે। તે અડધા બાવળ કાપવાના બાકી છે, તે સારું કામ કરે તેની નમ્ર વિનંતી। હાઈસ્કૂલની બાજુમાં પણ છે, તે સાફ કરી આપવા તેમને નમ્ર વિનંતી। અંદર જે વાયરોની અમને જે ડર હતો તે મટાડે। મારું નામ પક્ષુભાઈ રવજીભાઈ ભાટિયા। અમારા શાળાએ જતો રસ્તો આ પંચાયતને માંગણી કરી હતી, એટલે આજે કોમ રસ્તો જોર ખુલ્લો કરી આલ્યો મને। વસે આવતો કોમ અટકાયું છે, ઉપર એડીસે લાઇટના થોભલા, એને લીધે ચોમાસે છોકરાને ખૂબ તકલીફ રહેતી હતી। એ માટે આ કામ કર્યું તો ખૂબ સારું કર્યું, પણ વસે કોમ અટકાયું, અમને આધુર કોમ પડ્યું આર્યા પૂરું કર્યા। આટલી મારી માંગ છે સરપંચ શ્રી મારી વિનંતી। મારું નામ વાલડિયા અંકિતભાઈ ઈંચાભાઈ છે। હું માધ્યમિક શાળામાં ભણું છું, 9મું ધોરણ આવ્યો છું। આ મારી એટલે કે રોડ કમ્પ્લીટ હમો કરાયો છે, એટલે પહેલાં તો આખો થોડા દિવસે ના જઈ શકે એવો બાવળીઓના હતા, ઉપર લાઇટ હતી, અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે। અમને હેડવાની સરપંચનો ખૂબ ખૂબ આભાર। મારું નામ રબારી નીલેશભાઈ, ગામ મીઠાવી ચારણ। અમારી ગામથી મીઠાવી ચારણથી રસ્તો જતો હતો દૈયત જતો વચ્ચે હાઈસ્કૂલ સુધી રસ્તો બાવળાથી જોમ થયેલો હતો, અને ઝાડીથી બાવળ ભેળા થઈ જાય, હોમાં સટો અડી જતો એવા બાવળની ઝાડીથી છોકરું નાનું જાતું પણ બીયાતું હતું। થોડા દિવસે છોકરાને પણ બીક આવતી હતી। ઉપર 3 ફીટની લાઈન હેડી છે હાઈસ્કૂલ હતી, એ બાવળમાં આખી લાઈન જોમ થયેલી હતી। એ સરપંચશ્રીએ ખૂબ અમે વારંવાર વિનંતી કરી, સરપંચશ્રી આટલો રસ્તો ખુલ્લો કરી આલો। સરપંચશ્રીએ લાવ્યો આટલું જેસીબી લાવી રસ્તો ખુલ્લો કરી આલ્યો। અધૂરી લાઈન અમુક લોકોએ અટકાવી છે કે આ બાવળ નથી નડતા ને નથી લેવાના, પણ છતાં કોઈને જોઈને આગળ જાણ કરી છે, જોઈને કોઈને જાંચ કરવી તો કરી લ્યો કે બાવળ આખા નડે છે કે નથી। આગળ ગઈ સાલ 2024માં 25માં 3 પણ વોંદરા લાઇટના કારણે મરી જશે, 3 મોર મરી જશે। એના કારણે આખી લાઇટના કારણે નુકસાન કેટલું થાય છે ચોમાસે। એટલે સરપંચશ્રીને વિનંતી આટલી બાકી રહેલું કામ પૂર્ણ કરે અને આ રસ્તા માટે ખુલ્લો કર્યું, એના માટે અમે બધા આખું મીઠાવી ચારણ અમારું બધું ગૌરવ છે સરપંચ ઉપર કે સારું કામ કર્યું। સરપંચ ઉપર અપેક્ષાઓ કરે છે।